ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો આજે હું બધા ડ્રોઈંગ કરીશ અને મેં ડ્રોઈંગ જે કર્યું છે પહેલાં મેં મૂક્યું તો છે એ શું કહેવાય યુટ્યુબમાં. આજે હું જોઈશ કે ડ્રોઈંગમાં તમને કેવું લાગે આજે. તો ચલો હું ડ્રોઈંગ બતાવું છું, કેમકે આ બહુ દિવસ પછી મેં ડ્રોઈંગ ચાલુ કર્યું છે અને ડ્રોઈંગ તો ચાલુ કર્યું અને બહુ દિવસ પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો ચલો આજે ડ્રોઈંગ કરીએ અને ડ્રોઈંગનું તમને બતાવીશ, કેમ કે મેં બહુ બધા કર્યા છે ડ્રોઈંગ. ચલો તો કરીએ આપણે. તો જો તો ગાઈસ, હું ડ્રોઈંગ લઈને આવી ગયો છું. તો હવે જોઈએ આપણે કેવું ડ્રોઈંગ મેં કર્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મેં છે ને ખોડિયાલમાંનું ડ્રોઈંગ કર્યું છે, કે તમને હું બતાવીશ હમણે. જો ઊભા રહો, હું પહેલાં સેટઅપ કરી લો મારી જગ્યાનું, પછી આપણે ડ્રોઈંગનું બતાવીએ. તો ગાઈસ, હું આવી ગયો છું. પહેલાં તો હું તમને બતાવીશ કે મારું ડ્રોઈંગ કેવું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈશું કે આ ખોડિયાલમાં છે. આ ખોડિયાલમાં, હા, અને ખોડિયાલમાંનું મારે સ્પેશિયલી એ છે કે મેં ડ્રોઈંગ જ્યારે ચાલુ કર્યું ત્યારે મને કશું જ નહોતું આવડતું. અત્યારે ખાલી થોડું મોડું એવું છે, બીજું બધું સેમ ટુ સેમ છે. અત્યારે તમને એવું જ દેખાશે. સેકન્ડ છે મેલડીમાં, કે મેલડીમાંનું પણ એવું જ છે મોડું, કેમ કે મેં ઓઇલ પેસ્ટલથી કલર કરેલા એટલે એમાં એવું જ હતું. તો જો આ મેલડીમાંનું મોડું જેવું છે, બીજું બધું સારું છે. પછી મેં હનુમાન દાદાનું ડ્રોઈંગ પણ કર્યું છે, જે બી પેન્સિલથી કર્યું છે અને શેડિંગ મસ્ત કર્યું છે. અને આજુબાજુ પણ લખ્યું છે રામ રામ રામ. ચલો તો રામ ભગવાનનું એટલે હનુમાન દાદાનું પણ બતાવીએ ડ્રોઈંગ. આ હનુમાન દાદાનું ડ્રોઈંગ છે. હવે રામ જ ભગવાન પોતે આવશે. આમાં મેં બહુ મહેનત લાગેલી, આમાં રામ ભગવાનના આમાં પણ બહુ મહેનત લાગેલી. બહુ બધા ડ્રોઈંગ હતા. પછી મેં પ્રમુખ સ્વામી દોર્યા, કે જે મારો ધર્મ છે. આ મેં પ્રમુખ સ્વામી દોર્યા અને બધા પર મેં ભાઈ મહાકાળી પણ દોરી, મહાકાળી માતાજી દોર્યા મેં. આ એવું લાગે છે થોડું મારે કરવાનું બાકી છે. પછી મસાણી મેલડી દોર્યા માતાજી, અને ચામુંડમાં દોર્યા મેં, કે જે મને ફાવતું તો નહોતું પણ મેં કર્યું ડ્રોઈંગ. તો આવા ડ્રોઈંગ છે તો તમે મને કમેન્ટમાં કરજો કે કેવા ડ્રોઈંગ બનાવવાના છે. અને બીજી વાત કે જે આપણે ડ્રોઈંગ કરીએ એની આ તો ડ્રોઈંગ થયું, કે હવે હું આવી રીતે સાદા વ્લોગ બનાવીશ. અને કે આવા ડ્રોઈંગમાં મારે હજુ બહુ બનાવવાનું છે. હનુમાનજી દોરી દીધા, હવે ઈચ્છા છે કે ફેમિલીનું ડ્રોઈંગ બનાવવાનું છે. તો હવે ફેમિલીનું ડ્રોઈંગ બનાવીશ અને એના પછી હું આખું, અને મારે એક બુક પણ લખવાની છે રામ ભગવાનની આખી. મારે રામ રામ રામની બુક આખી લખવાની છે. તો એ પણ હું તમને બહુ વહેલું બતાવી દઈશ તમને. અડધી તો પતવા આવી છે, અડધી બાકી છે, એટલે હું તમને એ પણ બતાવી દઈશ. તો હવે હું એવું કહું છું કે ડ્રોઈંગ કરવામાં ઓઇલ પેસ્ટરને બહુ સારા નથી, કેમ કે જેવા હું ઓઇલ પેસ્ટર કરું ને એવા કંઈક ડાઘો જ લાગી જાય. તો એના કરતાં પેન્સિલ કલર અને કંઈક ક્રેયોન સારા છે, તો એ આપણે યુઝ કરીશું. અને હા, હું હિન્દીમાં બોલતો હતો એટલે કેમ કે મને ફાવતું હતું ગુજરાતી. હું ગુજરાતી છું પણ મને હિન્દીમાં એટલું બોલ્યું કે મને જોવે તો એમ હિન્દીમાં એટલે બોલ્યો. હવે આજથી ગુજરાતી પણ બોલીશ. તો આજનું આટલો જ છે. મારો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટમાં કરજો. અને મારે ખાસ રામ ભગવાન કેવા લાગ્યા અને હનુમાન દાદા કેવા લાગ્યા એ પણ કરજો. હજુ મારે સારંગપુરની જે મોટી મૂર્તિ છે એ પણ ડ્રોઈંગ કરવાની, એ બી રિયલમાં. કષ્ટભંજન જે સારંગપુર છે એ ખબર મોટી આમ હનુમાન દાદાની પીળા કલરની છે, એ પણ મારે બનાવવાની છે. એટલે હજુ આ દોરવાનું છે, પછી કષ્ટભંજન દેવ પણ દોરવાના છે. એટલે આ તો સિમ્પલ હતું. હું આગળ જેટલું થશે એટલું સારું ડ્રોઈંગ કરીશ. હવે આગળ તો જોઈએ, હવે ડ્રોઈંગ પછી જોઈશું કે કેવી રીતે ડ્રોઈંગ થશે. એટલે હું આટલું કરવાનું છું. તો ચલો આટલું જ છે. હું એમને બતાવવાનો હતો કે આવું મેં ડ્રોઈંગ કર્યું છે અને આટલું તમને બતાવીશ. અને દરરોજ કદાચ વ્લોગ બનશે તો લાવીશ અને થોડું બતાવીશ. તો આજના માટે આટલું જ છે. તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.